તો જુઓ આજે જે ઘટાડો આવ્યો છે એમાં ખાસ કરીને Q3ની અંદર જે ગ્રોથ હતો એ અનુમાન કરતાં નબળો રહેતો જોવા મળ્યો છે. સીસી ગ્રોથનું અનુમાન અહીંયા 4 થી 4.2% હતું અને જે માત્ર 3.8% પર રહેતો જોવા મળ્યો છે. આ ઉપરાંત એમણે રેવન્યુ ગાઈડન્સની અંદર પણ વધારો કર્યો છે, પરંતુ આ વધારો માત્ર લોઅર બેન્ડની અંદર થયો છે, અપર બેન્ડની અંદર નથી થયો. પહેલાં 3.5%થી લઈને 5% સુધીનું અનુમાન હતું, હવે 4.5%થી લઈને 5%નું કર્યું છે. બજારની અહીંયા એવી આશા હતી કે અધિગ્રહણને કારણે અહીંયા આ ગ્રોથની અંદર પણ વધારો કરવામાં આવશે, એટલે આને લઈને પણ એક નિરાશા ખાસ કરીને મળતી દેખાય છે. $2095 મિલિયન ડીલ મળી છે અને ઓલમોસ્ટ છેલ્લા 3 ક્વાર્ટરથી આ કંપનીને $2 બિલિયન આજુબાજુની ડીલ મળી રહી છે. કોઈ બહુ મોટી ડીલ વિન અહીંયા જોવા નથી મળી, એને લઈને પણ બજાર અહીંયાથી થોડુંક નિરાશ થયું છે. CPGની ડીલ હવે અહીંયાથી પૂર્ણ થવા આવી છે. Q4ની અંદર એક મોટો પ્રોજેક્ટ હતો તે તેમના હાથમાંથી હવે જઈ રહ્યો છે અને એની સંભવિત અસર આપણને Q4માં આવતી દેખાશે. થોડો ઘણો લોસ આવવાની પણ એક શક્યતા છે, જેને પણ બજાર અત્યારે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે અને ગ્રોથ જે છે 5 ત્રિમાસિકના નીચલા સ્તર પર રહેતો જોવા મળ્યો છે. એ એક બીજું મોટું કારણ છે કે અહીંયા ઘટાડો આવ્યો છે અને ખાસ કરીને વેલ્યુએશન અહીંયાથી HCL ટેકના ઘણા વધારે હતા. જ્યારે બજારમાં આટલો મોટો ઘટાડો આવ્યો ત્યારે પણ આ સ્ટોક થોડો ઘણો રેઝિલિયન્ટ રહ્યો હતો. એટલે આ બધા કારણોને લઈને બજારને થોડીક ચિંતા અહીંયાથી વધી રહી છે અને એને જ કારણે HCL ટેક આજના દિવસે તમને ઉપલા સ્તરેથી એક ઘટતો દેખાઈ રહ્યો છે.